હાલો તો બધાને હર હર મહાદેવ. અત્યારે વાગી ગયા છે બપોરના લગભગ 1 અને આપણે નીકળી ગયા છીએ તળાજા જવા. તળાજા જઈને આપણે થોડી ઘડી ખરીદી કરવાની છે અને ખાસ તો એક આ વ્યક્તિને આપણે મળવાનું છે જેને એમ કહેવાય કે આપણે ખાસ પ્રમોશન કર્યું હતું અને એમનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે જે રીલ બનાવી હતી એના જે છે વ્યુઅર્સનો ઢગલો થઈ ગયો છે અને ખાસો એવો રિસ્પોન્સ મળે છે. તો આપણે જઈને જોઈએ એને મળીએ શું કેવું છે એનું. તો બી કન્ટિન્યુ રહેજો. હવે મળીએ આપણે તળાજામાં જઈને. હાલો ગાઈઝ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ તળાજાના ડુંગરા પર. જોકે નીચે વ્લોગ શરૂ કરવો હતો પણ ત્યાં થોડુંક ટ્રાફિક હતું અને આપણી પાસે એટલો બધો ટાઈમ નહોતો એટલે સીધા આપણે આવ્યા ડુંગરા પર. અને અહીંયા છે ને સરસ મજાના જો ચકલાના છે ને મસ્ત મસ્ત માળા છે અને પાણી પીવા માટેની સરસ સુવિધા છે. અને આ તરફ છે આપણો ડુંગર. તો બી કન્ટિન્યુ રહેજો, મસ્ત લોકેશન છે. તો ગાઈઝ આપણે જેમ તેમ કરી અને ડુંગરા ઉપર ચડી ગયા છીએ અને હું છે ને એક સરસ મજાની વસ્તુ આવ્યો છું. આ છેલ્લું ખોલીને તમને બતાવું પણ તમારે કોઈ દાંત નહીં કાઢવાના. તો આની અંદર છે ને ચા લાવ્યો છું નીચેથી. જો અહીંયા પહોંચ્યો તો ઠરી ગઈ છે પણ આપણે પીવી તો પડશે. લાવ્યા છીએ તો બાકી અહીંથી છે ને એક મસ્ત તળાજાનો લુક આવે છે, બતાવું છું. એકદમ છે જો જબરદસ્ત લુક છે જો. હાલો તો કહીશ આપણે પી લઈ ચા. ટાઢી થઈ ગઈ છે પણ મજા આવશે આમ તડકાની. બહુ ગરમ ન પીવાય, આતરડા બળી જાય પછી. આ સ્પેશિયલી છે ને રીલ શૂટ માટે લેવા હતા. ઇન્સ્ટાગ્રામમાં આવશો, નીચે લિંક આપું છું, જોઈ આવજો. ગાઈઝ અગાઉ પણ આપણે એક વખત અહીંયા આવ્યા હતા અને ગુફાઓ જોઈ હતી. અત્યારે તમે જુઓ એકદમ જોરદાર ગુફાઓ છે જો. કેટલી ડેન્જર છે જો. ભાઈ જોતા જ બીક લાગે ભાઈ. આમાં જોવાય બહુ એની અંદર. બાકી જો કાંઈ નીકળે ને ભાઈ કોઈ છે નહીં, કોઈ આડું ન આવે. તો કંઈક આ પ્રકારે ગુફાઓ છે. હવે આગળની જે ઉપરની ગુફાઓ છે એ જરાક જોઈ લઈએ આપણે. ગાઈઝ અહીંયા છે મસ્ત મજાની મોટી ગુફા છે. સારું અહીંયા આવીને તો એક જ વસ્તુ થાય કે ગમે ત્યારે આવી આપણને અરે મજા કંઈક અલગ આવે. એડવેન્ચરમાં આવ્યો હોય ને એવું જ લાગે. જો પાછળ આ ગુફા જુઓ તમે, ખાલી મોટી જબર છે અને ખાસા એવા ટ્રક જવા દો ને અંદર તો એ બધા હમાય છે. એવડી ગુફા છે. હવે આગળ જઈએ ધીરે ધીરે. બધું અલગ જ લાગે બધું, મતલબમાં કંઈક. ગાઈઝ અત્યારે આપણે તળાજાથી નીકળી ગયા અને અહીંયા અમારા ફઈ છે ને એમની વાડી છે તો અહીંયા જવાનું છે. પાલીતાણા જે તળાજા છે હાઈવે ઉપર આપણે છીએ અને આપણે છે ને વાડી કાંઈ જોઈ નથી તો એનો ફોન કર્યો છે. અહીંયા આવીને આપણે ડ્રોપ કરી જશે. આ બાજુ છે ને આ પાલીતાણા રસ્તો છે અને પાછળ જે રસ્તો જોયો એ સીધો આપણે તળાજાથી આવે છે. તો આપણે રાહ જોઈ, ફોન કરી જોઈ કે કઈ જગ્યાએ વાડી આવેલી છે. હવે છે ને આપણે ધીરે ધીરે હાઈવેથી અંદર કરી ગયા છીએ, બરાબર છે. કેમ કે એનો ફોન આવ્યો હતો કે તમે આ જગ્યા હાઈવે ઉપરથી જે નેર જાય છે ને ત્યાં આવતા રહ્યો. તો પાછળ અહીં જોવો તો નેર છે અને નેરે નેરે આપણે જઈએ. મને તો ઠીક છે, બાકી આગળ જઈને પાછા ફોન કરશું એને. ગાઈઝ લાસ્ટ છે ને લગભગ અડધી કલાકથી હું બાઇક ચલાવું છું, બરાબર છે. હજી કોઈ એંધાણ દેખાતા નથી કે આપણને વાડી ચડે એમ. ફોન કર્યો એ બટ હવે એ લોકો આવે કે ન આવે ખબર નહીં કાંઈ. બાકી જોઈએ હવે વાડી નહીં મળે તો ફોન તો કરવો જ પડશે. એ એમ કહે છે કે અમે અહીંયા ઊભા છીએ રસ્તામાં પણ હવે પાછળ તમે જોવામાં કાંઈ દેખાતું નથી. જોશું હવે આગળ હું કાંઈ લાઈક કરી નાખજો. તમારે એને કંઈ આવું થયું હોય તો નીચે કમેન્ટ કરી નાખજો જરાક. તો કાંઈ અત્યારે જોવા પાછળ બેક સાઈડમાં સરસ મજાનો કપાસ છે અને અત્યારે હું મારા ફઈની વાડીએ પૂગી ગયો છું અને અહીંયા છે ને મારા કાકા અને એ છે ને દવા છાંટે. તો જો અહીંયા આ રીતના છે ને કૂવો છે મસ્ત અને સરસ મજાની કુંડી છે. અને અહીંયા તમે જુઓ દવાના તો ઢગલા ઢગલા નકરી બોટલ જ છે આ પ્રકારે જુઓ. અને ખાસ અહીંયા તમને છે ને કૂવો બતાવું છો કેટલું પાણી ઉપર છે જો. મસ્ત મસ્ત. હવે છે ને આ એક ખાસ તમે જો કોઈ દવા છાંટી હોય તો નીચે કમેન્ટ કરી નાખજો. કેમ કે આપણને તો દવા છાંટતા આવડતું નથી. તમને ખબર છે કે આપણે ક્યારે છાંટી નથી. તો હવે છે ને ધીરે ધીરે આપણે જઈ કપા જોવા. કપા એકદમ મસ્ત થયો છે. જોકે અત્યારે દવાનું કામકાજ ચાલુ છે. આગળ અહીંયા છાંટે છે દવા, આપણે જોઈ અને આપણે પણ ટેસ્ટ કરીશું દવાનો. પીવાની નથી, છાંટવાની છે કઈ રીતે છાંટે એમ. તો જો સરસ મજાનો આ રીતના કપા છે આપણો અને ખાસ તો ઝીંડવાય મસ્ત છે જો. અને ખાસ છે ને
આ કંઈક નવું બિયારણ છે આ વર્ષે. ને જુઓ આ રીતના દવા છાંટેલી છે. કૂણા પાણી કેવી હોય એ જરાક કમેન્ટ કરજો, કારણ કે આપણને બહુ એનો એક્સપિરિયન્સ છે નહીં. અને આમ કરીએ ને તો થોડુંક છે ને જો આ રીતના હાલે છે. અને દવા પણ અત્યારે છાંટેલી છે ઉપર. અને હાઇટમાં એટલો છે, ઓકે ખાસ છે નહીં એટલું બધું ઊંચાઈ, મીડિયમ કહેવાય. અને આ બાજુ જો તો આટલી હાઇટમાં છે. આ બાજુ જો મસ્તીના દવાનો રાઉન્ડ શરૂ છે અત્યારે. જોયું એના મસ્તીના ફોટોવાળા કરી ગયા. કઈ સામેની વાડીમાં છે ને દવાનું કામ ચાલુ છે. અને આ વાડીની અંદર ક્યાંક ક્યાંક છે ને કપાસ પાકી ગયો છે. જો કે વીણવાનો સમય આવી ગયો છે ટૂંક સમયમાં. અને આપણે ક્યાંક જવું જ પડશે વીણવા, કારણ કે આ યુટ્યુબવાળા કે આપણને પૈસા દેતા નથી. હા શું આપણને કંઈ દેતા નથી, અમુક લોકો ઉપર જ મહેરબાન છે. બાકી ખાસ તમને અત્યારે અહીંયા બતાવું ક્યાંક ક્યાંક ગોટા ખીલી ગયા છે.